નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર યુનિટ 12 માં 4 પ્રકારની અસરો ભણ્યા, જેમાં આપણે પ્રેરક અસર, સંસ્પંદન અસર, ઇલેક્ટ્રોમેરિક અસર અને સાથે સાથે આપણે બીજી પણ હાઇપર કોન્જુગેશન નામની અસર છે એની આપણે ચર્ચા કરી. અહીંયા આગળ આમ જોવા જઈએ તો આપણું આ જે 12મું યુનિટ છે એ કમ્પ્લીટ થઈ જાય છે, પણ 12મા યુનિટની અંદર છેલ્લો જે ટોપિક છે કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ. મુખ્ય રાસાયણિક પ્રક્રિયાઓ જે 4 પ્રકારની છે એના ફક્ત નામ આપેલા છે, પણ આપણે આ જે કાર્બનિક સંયોજનોની જે 4 પ્રકારની મુખ્ય રાસાયણિક પ્રક્રિયાઓ છે એને આપણે ઉદાહરણ સાથે સમજશું, જેથી આપણને વધુ ખ્યાલ આવે. 12મા ધોરણની અંદર એને ડિટેલમાં સમજવાનું છે, પણ આપણે આ ટોપિકને થોડું વધુ ડિટેલમાં સમજીએ તો આપણને નીટ અને જેડબલઈ માં કામ લાગે એવો ટોપિક છે. તો આપણે વાત કરીએ કાર્બનિક સંયોજનોની મુખ્ય રાસાયણિક પ્રક્રિયાઓ. કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર. કુલ 4 પ્રક્રિયાના પ્રકાર આપણે ભણવાના છે. એમાં પહેલી પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા. ઇંગ્લિશમાં એને સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવામાં આવે છે. સબસ્ટિટ્યુશન રિએક્શન, વિસ્થાપન પ્રક્રિયા સમજીએ. આમ જોવા જઈએ તો આ વિસ્થાપન પ્રક્રિયા તો મેં 10મા ધોરણની અંદર ભણીને આવ્યા છું, પણ આપણે વિસ્થાપન પ્રક્રિયા કાર્બનિક સંયોજનમાં કેવી રીતે થાય એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે એક અહીંયા રાસાયણિક પ્રક્રિયા CH4, જેનું નામ આપણને બધાને ખ્યાલ હોય, મીથેન. એની ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા Cl2. આ પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા પારજાંબલી કિરણોની હાજરીમાં કરવામાં આવે, એટલે અહીંયા Hν પારજાંબલી કિરણોની હાજરીમાં પ્રક્રિયા લખો. આ પ્રક્રિયામાં મીથેન અણુમાં કાર્બન સાથે જે 4 હાઇડ્રોજન જોડાયેલા છે એ પૈકીનો એક હાઇડ્રોજન દૂર થશે. અહીંથી એક હાઇડ્રોજન અને એક ક્લોરીન એકબીજા સાથે જોડાઈને HCl સ્વરૂપે દૂર થશે. આ રીતે કાર્બનિક સંયોજન એટલે કે મીથેન એ કાર્બનિક સંયોજન છે. એમાંથી કોઈ એક પરમાણુ કે પરમાણુ સમૂહને આપણે દૂર કરીએ. જ્યાંથી હાઇડ્રોજન દૂર થયો એટલે CH3, ત્યાં ક્લોરીનના અહીંયા 2 પરમાણુ હતા, એમાંથી એક ક્લોરીનનો પરમાણુ છે એ વિસ્થાપિત થશે અને આપણને ClCH3 એટલે કે ક્લોરોમીથેન મળશે. તો આ પ્રક્રિયા એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા છે. હવે વિસ્થાપન પ્રક્રિયા કાર્બનિક સંયોજનમાં કેવી રીતે થાય એને આપણે શબ્દમાં સમજીએ. મીથેન એક પ્રકારનું કાર્બનિક સંયોજન છે. એમાંથી કોઈ એક પરમાણુ, જેમ કે હાઇડ્રોજનનો પરમાણુ, એ દૂર થાય છે અને એની જગ્યાએ બીજો કોઈ પરમાણુ, જેમ કે ક્લોરીનનો પરમાણુ, એ વિસ્થાપિત થાય છે. તો આ પ્રકારની પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એક બીજું ઉદાહરણ લઈએ વિસ્થાપન પ્રક્રિયા. CH3 CH2I, 2 કાર્બન એટલે ઈથેન, એની હારે હેલો તરીકે આયોડો જોડાયેલો છે, એટલે પેલા આયોડો પૂર્વક લખીએ, આયોડો ઈથેન. આ આયોડો ઈથેનની પ્રક્રિયા KOH સાથે કરવામાં આવે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. યાદ રાખવાનું, અહીંયા જે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લીધેલું છે એ જલીય લીધેલું છે, એટલે એનું જલીય દ્રાવણ લીધેલું છે. પ્રક્રિયા બહુ ઈઝી છે. આયોડો ઈથેનમાંથી જે આયોડિનનો પરમાણુ છે એ દૂર થશે. અહીંથી આયોડિન અને અહીંથી પોટેશિયમ, એટલે કે Ki દૂર થશે, પોટેશિયમ આયોડાઇડ. આયોડિન દૂર થયો અને આ જે OH સમૂહ છે એ એની જગ્યાએ વિસ્થાપિત થશે, એટલે આ
પ્રત્યય લાગે ઓલ એટલે ઇથેન વત્તા ઓલ સંયોજનનું નામ ઇથેનોલ આપણને મળે છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો જે કાર્બનિક સંયોજન લીધેલું છે એમાંથી કોઈ એક પરમાણુ કે પરમાણુ સમૂહ દૂર થાય છે અને એના સ્થાને કોઈ બીજો પરમાણુ કે પરમાણુ સમૂહ વિસ્થાપિત થાય છે. તો આવા પ્રકારની પ્રક્રિયાને વિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. તો વિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા શું એને આપણે શબ્દમાં આવે લખીએ. કાર્બનિક સંયોજનના અણુમાંથી કોઈ એક પરમાણુ કે પછી પરમાણુ સમૂહ દૂર થાય તેના સ્થાને બીજો કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહ વિસ્થાપિત થાય તો આવા પ્રકારની પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા અથવા અંગ્રેજીમાં એને સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો કાર્બનિક સંયોજનોની પ્રક્રિયાઓના પ્રકાર પૈકીનો આ પહેલો પ્રકાર. હવે આપણે વાત કરીએ બીજો પ્રકાર, યોગશીલ પ્રક્રિયા. યોગશીલ પ્રક્રિયાને અંગ્રેજીમાં એડિશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. એડિશન રિએક્શન. એડિશન નો અર્થ ઉપરથી જ ખબર પડે. એડ એટલે ઉમેરા. આ પ્રક્રિયામાં અણુ ઉમેરાય છે એટલે આ પ્રકારની પ્રક્રિયા એડિશન રિએક્શન કહેવાય. પણ બધા કાર્બનિક સંયોજનો આ યોગશીલ પ્રક્રિયા આપતા નથી. કેવા પ્રકારના કાર્બનિક સંયોજનો પ્રક્રિયા આપે, કેવી રીતે પ્રક્રિયા આપે, એક આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. CH2 દ્વિબંધ CH2 બે કાર્બન વાળો આલ્કીન જેનું નામ છે ઇથીન એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરી Cl2 ક્લોરીન સાથે. તો ઇથીનમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક સિગ્મા અને આ બીજો પાઈ બંધ છે. એ પાઈ બંધ તૂટશે. ઇથીનમાંથી કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે જે પાઈ બંધ તૂટ્યો એટલે બંને કાર્બનની જે એક એક સંયોજકતા છે એ ઘટી. આ સંયોજકતાની પૂર્તતા કરવા જે ક્લોરીનનો અણુ છે એમાંથી બે ક્લોરીનના પરમાણુ બંને કાર્બન પરમાણુ આરે જોડાઈ જાય છે. આ રીતે આપણને નવી નિપજ આપે છે અથવા નવો અણુ મળે છે. તો આ પ્રકારની પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય. યોગશીલ પ્રક્રિયા કેવા કાર્બનિક સંયોજન આપે ઉદાહરણ ઉપરથી ખબર પડી છે. દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા એટલે કે અસંતૃપ્ત જે કાર્બનિક સંયોજનો છે એ યોગશીલ પ્રક્રિયા. તેમાં અણુ ઉમેરાય એટલે કાર્બન કાર્બન વચ્ચેનો પાઈ બંધ તૂટવાથી આપણને નવો અણુ પ્રાપ્ત થાય. તો આવા પ્રકારની પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે નિપજ મળી એનું આપણે IUPAC નામ લખીએ. ક્રમ આપી દઈએ. બંને કાર્બન આરે ક્લોરીન જોડાયેલ છે. પહેલા અને બીજા બે કાર્બન આરે એટલે 1 2 ક્રમ આપીએ. ક્લોરીન માટેનો પૂર્વક ક્લોરો બે ક્લોરીન છે અને પહેલા બીજા કાર્બન ઉપર છે એટલે 1 2 ડાયક્લોરો. અને પછી બે કાર્બનની શૃંખલા અને એકલ બંધ છે એટલે ઇથેન આપણને મળે છે. તો આ યોગશીલ પ્રક્રિયા એટલે આપણે હવે યોગશીલ પ્રક્રિયા શું છે એને શબ્દમાં સમજીએ. તો દ્વિ કે ત્રિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનો નો પાઈ બંધ તૂટે અને તેમાં નવો અણુ ઉમેરાય. તેમાં અણુ ઉમેરાય નવું સંયોજન મળે. તો આ પ્રકારની પ્રક્રિયાને આપણે
યોગશીલ પ્રક્રિયા એટલે કે એડિશન રિએક્શન તરીકે ઓળખી શકીએ છીએ. તો આપણે બે પ્રકારની પ્રક્રિયાની વાત કરી, વિસ્થાપન પ્રક્રિયા અને યોગશીલ પ્રક્રિયા. ત્રીજી પ્રક્રિયા એટલે કે કાર્બનિક સંયોજનની પ્રક્રિયાનો ત્રીજો પ્રકાર હવે આપણે સમજીએ. ત્રીજો પ્રકાર છે એ છે વિલોપન પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયા ઇંગ્લિશમાં તેને એલિમિનેશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. એલિમિનેશન રિએક્શન. ટુ એલિમિનેટ એટલે દૂર થવું. વિલોપનનો અર્થ જ થાય દૂર થવાની પ્રક્રિયા. આ વિલોપન પ્રક્રિયામાં અણુમાંથી કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહ દૂર થશે, એટલા માટે આને વિલોપન કે એલિમિનેશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. કેવી રીતે પ્રક્રિયા થાય એ આપણે કાર્બનિક સંયોજનનું ઉદાહરણ લઈને સમજવા પ્રયત્ન કરીએ. વાત કરીએ આપણે CH3 CH2OH, આનું નામ આપણે આગળ આવી ગયું, ઇથેનોલ. એની પ્રક્રિયા Al2O3 સાથે કરવામાં આવે. Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ ગરમ કરવામાં આવે એટલે એને ડેલ્ટા તરીકે. તો આ પ્રક્રિયામાં જે બે કાર્બનના પરમાણુ છે, આ બંને કાર્બનના પરમાણુ, એમાંથી બંને કાર્બનના પરમાણુમાંથી એક પરમાણુ કે પરમાણુ સમૂહ દૂર થાય. જેમ કે માની લો કે આ આલ્ફા કાર્બન જેની સાથે OH જોડાણ, એની બાજુનો આ બીટા કાર્બન. તો આલ્ફા કાર્બન સાથે જે આ OH સમૂહ જોડાયેલો છે એ દૂર થશે, અને બીટા કાર્બનની સાથે જે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે એમાંથી એક હાઇડ્રોજન દૂર થશે. આ એક H છે એ અહીંથી દૂર થશે. આ રીતે આલ્ફા ઉપરથી OH અને બીટા ઉપરથી એક H, OH વત્તા H ઈ જોડાઈને H2O એટલે કે પાણીનો અણુ દૂર થશે. તો વિલોપન પ્રક્રિયામાં તમે જોઈ શકો છો જે કાર્બનિક સંયોજનનો અણુ હતો એમાં બંને કાર્બનના પરમાણુમાંથી એક પરમાણુ સમૂહ અથવા પરમાણુ દૂર અણુ સ્વરૂપે થયો. પરમાણુ સમૂહ દૂર થયા પણ એ બે પરમાણુ કે પરમાણુ સમૂહ જોડાઈને અણુ બન્યો H2O નો, અને અણુ સ્વરૂપે દૂર થયો. અને જે બે કાર્બનના પરમાણુ હતા એટલે કે આલ્ફા બીટા જેને આપણે A સ્વરૂપે દર્શાવ્યા છે, એના વચ્ચે જે એક બંધ હતો એના બદલે વધારાનો હજી એક બંધ બનશે, CH2 દ્વિબંધ CH. એનું કારણ આલ્ફા કાર્બન ઉપરથી OH દૂર થયો એટલે આલ્ફા કાર્બનની એક સંયોજકતા ઘટી, બીટા કાર્બન ઉપરથી H દૂર થયો એટલે બીટા કાર્બનની એક સંયોજકતા ઘટી, એટલે પરિણામે બંને કાર્બન વચ્ચે પાછો નવો બંધ બને છે, પાય બંધ બને છે. અને આ રીતે આપણને જે નિપજ મળે છે એ ઇથીન નિપજ મળે છે. તો આ પ્રકારની પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એક બીજું ઉદાહરણ લઈએ આપણે વિલોપન પ્રક્રિયાનું. CH3 CH2Br સંયોજનનું નામ તમને આવડે, બ્રોમો, બે કાર્બનની શૃંખલા ઇથેન. એની પ્રક્રિયા કરવામાં આવે KOH સાથે, પણ આ જે KOH લેવામાં આવે એ આલ્કોહોલિક લેવામાં આવે. જોજો અહીંયા પણ આલ્કાઇલ હેલાઇડ હારે પ્રક્રિયા કરી, હેલો આલ્કેન હારે પ્રક્રિયા કરી, પણ એમાં KOH જલીય હતો. જ્યારે અહીંયા KOH આલ્કોહોલિક લેવામાં આવે એટલે એને આલ્કોહોલના દ્રાવકમાં દ્રાવ્ય કરીને લેવામાં આવે. પ્રક્રિયા થોડી જુદી રીતે થશે. અહીંયા જુદી રીતે પ્રક્રિયા થાય વિસ્થાપન, જ્યારે અહીંયા વિલોપન પ્રક્રિયા થશે. માની લો કે આને આપણે આલ્ફા કાર્બન ગણીએ જેની સાથે આ Br જોડાયેલું છે અને આ બીટા કાર્બન. તો આલ્ફા કાર્બન ઉપરથી આ Br અને આ K, એટલે પહેલા તો KBr દૂર થઈ જશે, KBr વત્તા હવે બીટા કાર્બન ઉપરથી H દૂર થશે, અહીંથી આ H દૂર થશે, CH3 માંથી એક હાઇડ્રોજન, અને અહીંથી આ OH, એટલે OH અને H જોડાઈને ઉપરની પ્રક્રિયાની જેમ H2O પાણીનો અણુ દૂર થાય છે.
તો આ રીતે તમે જોઈ શકો છો વિલોપન પ્રક્રિયામાં જે મેઇન કોન્સેપ્ટ છે, બે કાર્બનના પરમાણુઓમાંથી પરમાણુ સમૂહ દૂર થાય, આલ્ફા કાર્બન ઉપરથી Br એ K હારે જોડાય, એ Br સ્વરૂપે દૂર થયો, અને બીટા કાર્બન ઉપરથી H એ HOH હારે જોડાય ને H2O દૂર થયો. બે પરમાણુ દૂર થયા પણ અણુ સ્વરૂપે દૂર થયા, KBr અને H2O સ્વરૂપે. હવે જે આલ્ફા બીટા બે કાર્બન હતા એમાં એની વચ્ચે નવો બંધ બનશે, CH2 વિબંધ CH2, આપણને ઇથીન મળે છે. તો આ પ્રકારની પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વિલોપન પ્રક્રિયા શું છે એને શબ્દ સ્વરૂપે લખીએ. વિલોપન પ્રક્રિયા એટલે કાર્બનિક સંયોજનમાં બે કાર્બન પરના પરમાણુ કે પરમાણુ સમૂહ અણુ સ્વરૂપે દૂર થાય અને બંને કાર્બન પરમાણુ વચ્ચે નવો બંધ બને, નવો બંધ રચાય. તો આવા પ્રકારની પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે વાત કરી વિલોપન પ્રક્રિયા. ખાસ આપણે જોઈએ તો આ વિલોપન પ્રક્રિયા અને યોગશીલ પ્રક્રિયા એકબીજાથી વિરુદ્ધ પ્રકારની છે. યોગશીલ પ્રક્રિયામાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે જે પાઈ બંધ એ તૂટે છે, એમાં અણુ ઉમેરાવાથી, જ્યારે વિલોપન પ્રક્રિયામાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે નવો પાઈ બંધ બને છે, અણુમાં રહેલા પરમાણુઓ દૂર થવાથી. એટલે યોગશીલ અને વિલોપન પ્રક્રિયા એકબીજાથી વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા છે એમ પણ આપણે કહી શકીએ. તો આ થઈ ગઈ ત્રીજા પ્રકારની પ્રક્રિયા. ત્યાર પછી ચોથી પ્રક્રિયા પુનર્વિન્યાસ પ્રક્રિયા. પુનર્વિન્યાસ પ્રક્રિયા, જેને અંગ્રેજીમાં રીઅરેન્જમેન્ટ રિએક્શન કહેવામાં આવે છે. રીઅરેન્જમેન્ટ રિએક્શન. રીઅરેન્જમેન્ટ એટલે ફરીવાર ગોઠવણી થવી, એને રીઅરેન્જમેન્ટ કહેવાય. કાર્બનિક સંયોજનના અણુમાં પરમાણુઓની અણુની અંદરના જ પરમાણુઓ કે પરમાણુ સમૂહ ફરી નવી ગોઠવણી થાય અને આપણને નવો અણુ પ્રાપ્ત થાય, તો એને પુનર્વિન્યાસ કહેવાય. આ પ્રક્રિયામાં કોઈ પરમાણુ દૂર નથી થતો કે કોઈ નવો અણુ કે પરમાણુ ઉમેરાતો નથી, એના એ જ અણુમાં રીઅરેન્જમેન્ટ થાય છે, એટલે કે ફરી પાછી ગોઠવણી થાય છે. એટલા માટે એને પુનર્વિન્યાસ અથવા રીઅરેન્જમેન્ટ રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે CH3 CH2 CH2 CH, ચાર કાર્બન ધરાવતો આલ્કેન નોર્મલ બ્યુટેન, એની AlCl3 સાથે પ્રક્રિયા કરવામાં આવે. તો આમાં જે પરમાણુ સમૂહ કે પરમાણુ છે એની ફરી પાછી નવા પ્રકારની ગોઠવણી છે. એટલે કે જોજો અહીંયા આ જે CH3 સમૂહ છે અહીંયા કાર્બન ઉપર આવી જશે, બીજા કાર્બન, અને બીજા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન અહીંયા આગળ આવી જશે. એટલે જો CH3 પછી અહીંયાથી એક હાઇડ્રોજન ને આપણે દૂર કર્યો, CH, આ મિથાઇલ સમૂહ આ કાર્બન ઉપર આવી જશે બ્રાન્ચ સ્વરૂપે, એટલે શાખા સ્વરૂપે, અને અહીંથી હાઇડ્રોજન આ બાજુના કાર્બન ઉપર જશે એટલે CH2 ના બદલે CH3. આ નોર્મલ બ્યુટેન, આમાં છેલ્લેથી કે પહેલેથી બીજા કાર્બન ઉપર એક મિથાઇલ સમૂહ જોડાણો, બ્યુટેન જ છે પણ એમાં એક બ્રાન્ચ છે એટલે એને આઇસોબ્યુટેન. તો આ રીતે પુનર્વિન્યાસ થાય છે. અણુમાં આણ્વીય સૂત્ર એમ એમાં કોઈ ચેન્જ નથી, પણ બંધારણ બદલાય, નોર્મલ બ્યુટેન અને આઇસોબ્યુટેન, અથવા એનો IUPAC નામ
2 મિથાઇલ પ્રોપેન પણ તમે લખી શકો. તો આ પ્રકારની પ્રક્રિયાને પુનર્વિન્યાસ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એક એવું બીજું ઉદાહરણ, દાખલા તરીકે CH3 CH2 CH દ્વિબંધ CH, 4 કાર્બન ધરાવતું આલ્કીન સંયોજન છે, જેમાં પહેલા કાર્બન સાથે અહીંયા પહેલો કાર્બન 2 3 અને 4 પહેલા કાર્બન સાથે દ્વિબંધ જોડાયેલા છે, એટલે આનું નામ 4 કાર્બન એટલે બ્યુટ. એમાં પહેલા કાર્બન સાથે દ્વિબંધ છે એટલે પ્રત્યય ઈન લાગે, બ્યુટ 1 ઈન સંયોજનનું નામ. એની એસિડિક ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. એસિડ ઉદ્દીપક પ્રક્રિયા થશે એટલે એ આ જે હાઇડ્રોજનનો પરમાણુ છે, ત્રીજા કાર્બન સાથેનો હાઇડ્રોજનનો પરમાણુ, અહીંયા પહેલા કાર્બન ઉપર જોડાશે અને આ પહેલા બીજા કાર્બન ઉપરનો જે પાઈ બંધ છે એ શિફ્ટ થઈ અને બીજા ત્રીજા કાર્બન ઉપર થઈ જશે. પરિણામે આવી નિબંધ મળશે. ચોથો કાર્બન CH3 એમને પછી અહીંથી એક હાઇડ્રોજન દૂર થાય, બીજા ત્રીજા કાર્બન ઉપર પાઈ બંધ નવો રચાશે, CH દ્વિબંધ CH, અને અહીંયા નવો હાઇડ્રોજન ઉમેરાશે એટલે CH3. કાર્બનની સંખ્યા એમ ન હોય, હાઇડ્રોજન પણ એમ ન છે, પણ પરમાણુ કે પરમાણુ સમૂહની ગોઠવણી બદલાવી એટલે નવું સંયોજન. સંયોજનનું નામ ક્રમ આપીએ તો બીજા કાર્બન ઉપર દ્વિબંધ થયો એટલે આને બ્યુટ 2 ઈન તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારની પ્રક્રિયાને પુનર્વિન્યાસ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પુનર્વિન્યાસ પ્રક્રિયામાં કાર્બનિક સંયોજનના અણુમાં પરમાણુ કે પરમાણુ સમૂહની ગોઠવણી બદલાવાથી આપણને નવો અણુ પ્રાપ્ત થાય. તો આવા પ્રકારની પ્રક્રિયાને પુનર્વિન્યાસ પ્રક્રિયા કહેવાય. કાર્બનિક સંયોજનમાં અણુમાં પરમાણુ કે પરમાણુ સમૂહ ની ગોઠવણ બદલતા નવો અણુ પ્રાપ્ત થાય. તો આવા પ્રકારની પ્રક્રિયાને પુનર્વિન્યાસ પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયાના નામ જ આપેલા છે, વિસ્થાપન, યોગશીલ, વિલોપન અને પુનર્વિન્યાસ. પણ આ પ્રક્રિયા કેવા પ્રકારે થાય એ આપણે ઉદાહરણ સહિત જોઈએ. વળી આ બધી પ્રક્રિયાઓ પાછી 12મા ધોરણમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જે યુનિટ્સ છે એની ક્રિયાવિધિ સાથે બીજા ઘણા બધા ઉદાહરણોથી પણ આપણે ભણવાની છે. એના પાછા પેટા પ્રકાર પણ આવે છે, એટલે પેટા પ્રકારને પણ આપણે સમજૂતી મેળવશું, પણ એ 12મા ધોરણ. તો આ જે યુનિટ 12 છે એના જેટલા ટોપિક જરૂરી હતા એ બધા આપણે કમ્પ્લીટ કર્યા. આની પછીના જેટલા ટોપિક છે એમાં આપણે તત્વોની પરખ અને એમાં આપણે વિવિધ પ્રકારના દળની ગણતરી એ બધું આવે છે, પણ એ બધું પ્રેક્ટિકલ પ્રાયોગિક રીતની વસ્તુ છે, એટલે એ તમારે ટોપિક કરવાની જરૂર નથી. જે 12મું યુનિટ છે એ આપણે અહીંયા સુધી જ કરવાનું છે, એટલે અહીંયા સુધીનું આપણે 12મું યુનિટ છે એ આપણે તૈયાર કરવાનું. આની પછીનો જે ટોપિક છે તમે નહીં કરો તો ચાલશે, એટલે એમાંથી કઈ પૂછાતું કે એવું કઈ છે નહીં અને એટલા બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી, એટલે નહીં કરો તો ચાલશે. આજે આપણે સમય છે તો આની પછીનું જે યુનિટ છે એટલે કે 13મું યુનિટ છે એ સ્ટાર્ટ કરીએ, એની થોડી પ્રસ્તાવનાની બધી ચર્ચા કરીએ. યુનિટ 13 હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન એ યુનિટ 13 નું નામ છે. ખૂબ જ અગત્યનું આ પણ યુનિટ ઓર્ગેનિક કેમિસ્ટ્રી સમજવામાં. આમ જોવા જઈએ તો બે યુનિટ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના 11મા ધોરણની તમારી બંને ટેક્સ્ટ બુકમાંથી આવે છે, 12મું અને 13મું. આ યુનિટ પૂરું થાય પછી આપણે સીધું 12th નું ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચાલુ કરશું. પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રી 12th નું તો જ આવડશે જો તમે 12મું અને 13મું યુનિટ બહુ વ્યવસ્થિત રીતે સમજ્યા.
એટલે 12 અને 13 યુનિટને વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. એની જે દરેક નોટ્સ ને લખાવેલી છે, જે મારું બોર્ડ વર્ક છે, એ બધું તમારે કમ્પ્લીટ કરવાનું છે. જ્યારે પણ સ્કૂલ પર આવવાની પરમિશન મળે ત્યારે સૌથી પહેલા મેં હલાવેલું 12મું અને 13મું યુનિટ, એ 12મા અને 13મા યુનિટની જેટલી નોટ્સ છે એ હું જરૂર ચેક કરીશ. જો નહીં થઈ હોય તો પછી તમારે સ્કૂલ પર રહીને એ કમ્પ્લીટ કરવાની રહેશે. એટલે ફરજિયાત બધા 12મું અને 13મું યુનિટ છે એને વ્યવસ્થિત એની નોટ્સ, એ દરેક વસ્તુ છે એ તૈયાર કરજો, એટલે તમને કામ લાગે. હાઇડ્રોકાર્બન, પહેલા તો આપણે વાત કરીએ આ હાઇડ્રોકાર્બન એટલે શું. તો નામ ઉપરથી ખબર પડે, હાઇડ્રો એટલે હાઇડ્રોજન અને કાર્બન એટલે કાર્બન. એટલે જે સંયોજનો હાઇડ્રોજન અને કાર્બન તત્વોના બનેલા છે એને હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય. હાઇડ્રોજન અને કાર્બનના બનેલા સંયોજનો. હાઇડ્રોકાર્બન સંયોજનોનો આપણે ઉર્જાના સ્ત્રોત તરીકે મોટે ભાગે ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે હાલના સમયમાં ઉર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે હાઇડ્રોકાર્બન છે કે આપણને ખૂબ કામ લાગે છે. હાલના સમયમાં ઉર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે તે ઉપયોગી છે. હું ઉદાહરણ, દાખલા તરીકે પેટ્રોલિયમ એટલે કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, બળતણ તેલ, આ બધું જ જે આપણને પેટ્રોલિયમમાંથી પ્રાપ્ત થાય છે, એ પેટ્રોલિયમમાં વિવિધ પ્રકારના હાઇડ્રોકાર્બન સંયોજનો આવેલા છે. એમ કહેવાય કે પેટ્રોલિયમ એ હાઇડ્રોકાર્બન સંયોજનોનું મિશ્રણ છે. તો એ આપણે ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીએ છીએ. વાહનોથી લઈને ઇન્ડસ્ટ્રીની અંદર બધી જગ્યાએ પેટ્રોલિયમનો ઉપયોગ સૌથી વધારે થાય છે. આ ઉપરાંત એલપીજી ગેસ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, અને સીએનજી ગેસ, એનો પણ ઉપયોગ આપણે ઉર્જાના સ્ત્રોત તરીકે કરીએ છીએ. એલપીજી જે આપણે ગેસના સિલિન્ડરનો ઉપયોગ રાંધણ ગેસ તરીકે કરીએ છીએ. સીએનજી હવે એનો યુઝ વધતો ગયો છે. દિવસે દિવસે આ સીએનજી છે એ વાહનોમાં પેટ્રોલના અવેજીમાં સીએનજી નો ઉપયોગ બળતણ તરીકે અત્યારે વધતો ગયો છે. કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એનું પૂરું નામ છે. તો એલપીજી અને સીએનજી પણ એક પ્રકારના હાઇડ્રોકાર્બન સંયોજનો છે. આ હાઇડ્રોકાર્બન સંયોજનો ને મુખ્યત્વે 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. એના 3 પ્રકાર છે. હાઇડ્રોકાર્બન બહુ સિમ્પલ અને બહુ સહેલા પ્રકાર છે. લગભગ અગાઉ પણ આપણે એની ચર્ચા કરી ચૂક્યા છે. એમાં પહેલો પ્રકાર સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. હું ટૂંકમાં લખું છું, હા એટલે હાઇડ્રોકાર્બન, પાકા નૂડલ્સ નથી. બહુ સિમ્પલ. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે એવા હાઇડ્રોકાર્બન જેમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધ હોય. કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય. તો આવા પ્રકારના સંયોજનોને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. બીજો પ્રકાર અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. એવા પ્રકારના હાઇડ્રોકાર્બન કે જેમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ હોય, એને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ હોય તો એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ઇથેન, પ્રોપેન, બ્યુટેન, જેમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ છે. અસંતૃપ્ત એટલે ઇથીન, પ્રોપીન, બ્યુટીન, આ ઉપરાંત ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, જેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ છે, તો એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. ત્રીજો પ્રકાર એરોમેટિક હાઇડ્રોકાર્બન. એરોમેટિક હાઇડ્રોકાર્બન એ ચક્રીય સંયોજનો અને વિશિષ્ટ પ્રકારની અસંતૃપ્તતા ધરાવતા હોય. એટલે ચક્રીય સંયોજનો હોય એમાં દ્વિબંધ તો હોય, પણ એ વિશિષ્ટ પ્રકારના. કેવા વિશિષ્ટ પ્રકારના?
એ જ્યારે આપણે એરોમેટિક હાઇડ્રોકાર્બન આ યુનિટમાં ભણશું ત્યારે આપણે ચર્ચા કરીશું. ચક્રીય અને વિશિષ્ટ પ્રકારની અસંતૃપ્તતા ધરાવતા. તો આ આપણે વાત કરી હાઇડ્રોકાર્બનના 3 પ્રકાર. આ હાઇડ્રોકાર્બનના 3 પ્રકારમાં જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એટલે કે કાર્બન કાર્બન એકલ બંધ ધરાવતા હાઇડ્રોકાર્બન છે એને આલ્કેન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. આલ્કેન સંયોજન. આલ્કેન સંયોજનો એટલે કાર્બન કાર્બન એકલ બંધ ધરાવતા સંયોજનો જેને આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન પણ કહી શકીએ. કાર્બન કાર્બન એકલ બંધ ધરાવતા સંયોજનો. સૌથી સાદો અને આલ્કેન સંયોજનોનો પ્રથમ સભ્ય મિથેન છે. પ્રથમ સભ્ય મિથેન છે. CH4 એનું અણુસૂત્ર થાય છે. હા, એમાં 2 કાર્બન નથી એટલે તમને એમ થશે કે સાહેબ કાર્બન કાર્બન એકલ બંધ ક્યાં છે, પણ છતાં પણ એ એક કાર્બન ધરાવતો સૌથી સાદો આલ્કેન સંયોજન છે. એમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ છે નહીં ભલે, પણ કાર્બન સાથે જોડાયેલા ચારેય હાઇડ્રોજનના પરમાણુ એકલ બંધ ધરાવે છે એટલે સંતૃપ્ત સંયોજન તો છે. તો આવા પ્રકારના સભ્યો આ મિથેન એનો પ્રથમ સભ્ય છે. ત્યાર પછી આપણે મિથેન જેનું આપણે બંધારણ લખીએ તો એની સાથે 4 હાઇડ્રોજન કાર્બન સાથે જોડાયેલા છે. આ 4 હાઇડ્રોજનમાંથી કોઈ પણ એક હાઇડ્રોજનને દૂર કરીએ. દાખલા તરીકે અહીંથી હું એક હાઇડ્રોજનને દૂર કરું CH3 બની. જે હાઇડ્રોજનને દૂર કરીએ ત્યાં આગળ આપણે CH3 એટલે કે આ CH3 સમૂહ પાછો જોડી દઈએ. CH3 પાછો નવો સમૂહ. તો આ પ્રકારે 2 કાર્બન C2 અને 6 હાઇડ્રોજન H6 એટલે એના પછીનો સભ્ય ઇથેન મળે છે. તો આ રીતે આપણે આલ્કેન સભ્યમાંથી કોઈ પણ એક હાઇડ્રોજનને દૂર કરીએ. CH3 એટલે મિથાઇલ. મિથાઇલ સમૂહનું વિસ્થાપન કર્યું જ્યાંથી હાઇડ્રોજનને દૂર કર્યો છે. તો એના થકી આપણને એના પછીનો આલ્કેન સંયોજનોનો સભ્ય મળે એટલે કે ઇથેન મળે છે. તો મિથેનનું સૂત્ર CH4, ઇથેનનું સૂત્ર C2H6. ત્યાર પછી C3H8 એટલે કે પ્રોપેન, C4H8 એટલે કે બ્યુટેન. આ બધા આલ્કેન સંયોજનો છે. આલ્કેન સંયોજનોમાં તમે જુઓ તો મિથેન CH4 એક કાર્બન અને 4 હાઇડ્રોજન, ઇથેન C3H8 એટલે ઇથેન એટલે C2H6 જેમાં એક કાર્બન વધે અને આરે 2 હાઇડ્રોજન વધે. ઇથેન પછી આપણે પ્રોપેન લઈએ તો એમાં જો એક કાર્બન C3 અને 2 હાઇડ્રોજન વધે. પ્રોપેન પછી બ્યુટેન લઈએ તો એક કાર્બન ને 2 હાઇડ્રોજન વધે. આમ આલ્કેન સંયોજનોમાં જેમ જેમ આપણે સભ્યોને આ સંખ્યા આગળ વધારતા જઈએ એમાં એક કાર્બન અને 2 હાઇડ્રોજન વધતા જાય છે. એટલે આખી આપણને શ્રેણી મળે છે જેને આલ્કેન શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. આ જે આલ્કેન શ્રેણી મળી એ આલ્કેન શ્રેણીની કેટલીક લાક્ષણિકતા છે. જેમ કે તેમાં 2 ક્રમિક સભ્યો વચ્ચેનો તફાવત CH2 નો છે એટલે એક કાર્બન અને 2 હાઇડ્રોજન. આલ્કેન શ્રેણી એ સમાનધર્મી શ્રેણી છે. મેં 12મા યુનિટની અંદર સમાનધર્મી શ્રેણી અને એની લાક્ષણિકતા સમજાવેલી છે. એ જ બધી લાક્ષણિકતા આલ્કેન શ્રેણીને લાગુ પડે છે. એટલે બહુ ડિટેલમાં એની ચર્ચા કરતા નથી. આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર આ પ્રકારનું છે. CN H2n + જ્યાં n બરાબર કોઈ પણ પૂર્ણાંક સંખ્યા મૂકીને તમે આલ્કેન શ્રેણીનું કોઈ પણ સભ્ય છે એનું આણ્વીય સૂત્ર તમે બનાવી શકો છો.
મેં એ વસ્તુ આલ્કેન શ્રેણી જ્યારે સમજાવી હતી સમાંતરની શ્રેણી ત્યારે ચર્ચા કરેલી છે, હું અત્યારે ડિટેલમાં ચર્ચા નથી કરતો. આ જેટલા આલ્કેન સંયોજનો છે મિથેન થી લઈ અને બાકીના બધા એ સામાન્ય રીતે ઓછા ક્રિયાશીલ છે. એ એસિડ સાથે બેઝ સાથે સામાન્ય રીતે પ્રક્રિયા બહુ ઓછા પ્રમાણમાં કરે છે, એટલે એમ કહી શકાય કે એ રાસાયણિક રીતે ઓછા સક્રિય છે. રાસાયણિક રીતે ઓછા સક્રિય છે. આ આલ્કેન સંયોજનો રાસાયણિક રીતે ઓછા સક્રિય હોવાને કારણે આવા સંયોજનોને પહેલાના સમયમાં પેરાફિન સંયોજનો તરીકે ઓળખાતા. આ પેરાફિન બે શબ્દોથી બનેલું છે. પેરમ એટલે ઓછા અને એફિન એટલે રાસાયણિક રીતે સક્રિયતા. તો એ ઓછા સક્રિય છે એટલા માટે એને પેરાફિન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. મેં આગળ વાત કરી આલ્કેન સંયોજનોમાં સૌથી પહેલો સભ્ય મિથેન છે, જેનું અણુસૂત્ર CH4 થાય છે. મિથેન જેનું અણુસૂત્ર CH4 થાય છે. એમાં એક કાર્બન સાથે 4 હાઇડ્રોજનના પરમાણુ જોડાયેલા છે. આ એક કાર્બન સાથે 4 હાઇડ્રોજન. અગાઉ આપણે મિથેનનું બંધારણ સમજીએ ચૂક્યા છે આગળના યુનિટ્સમાં, એટલે હું બહુ ડિટેલમાં એની ચર્ચા નથી કરતો. પણ મિથેનમાં કાર્બન પરમાણુની 4 sp3 સંકૃત કક્ષક, આ 4 sp3 સંકૃત કક્ષક એ સમચતુષ્ફલકીય આકાર સ્વરૂપે ગોઠવાય છે અને એની સાથે હાઇડ્રોજનની વનેશ કક્ષક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવે છે. આ રીતે મિથેનનું આપણે સંયોજન સમજીએ તો એના સંયોજનમાં કાર્બન સાથે 4 હાઇડ્રોજનના પરમાણુ એ સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા છે. આ જે આકાર આપણે જોઈએ એ સમચતુષ્ફલકીય આકાર છે. આ પ્રકારનો સમચતુષ્ફલકીય આકાર, જેમાં આ જે કાર્બનનો પરમાણુ છે એની sp3 સંકૃત કક્ષક ભાગ લે છે અને હાઇડ્રોજનની વનેશ કક્ષક ભાગ લે છે. આના પરથી કહી શકીએ કે બધા આલ્કેન સંયોજનોમાં કાર્બનની sp3 સંકૃત કક્ષક ભાગ લે છે, એટલે આલ્કેન સંયોજનોમાં sp3 સંકરણ હોય છે. આલ્કેન સંયોજનોની એક વિશેષતા sp3 સંકરણ હોવાને કારણે VSPER થિયરી તમે ભણી ગયા, વિસ્પર થિયરી. sp3 સંકરણ હોય તો એના કારણે અણુનો આકાર સમચતુષ્ફલકીય સર્જાય, એટલે અણુનો આકાર સમચતુષ્ફલકીય હોય છે. તો બધા જ આલ્કેન સંયોજનોના અણુનો આકાર સમચતુષ્ફલકીય છે. તેમાં કાર્બન અને હાઇડ્રોજનની જે બંધ લંબાઈ હોય એ 112 pm હોય છે. અને જો કાર્બન કાર્બન બંધ લંબાઈ હોય, મિથેનમાં તો કાર્બન કાર્બન બંધ લંબાઈની શક્યતા જ નથી, કારણ કે એમાં એક જ કાર્બન છે. પણ ઇથેન થી બાકીના આલ્કેન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુઓ પણ બંધથી જોડાય છે, એટલે એની બંધ લંબાઈ 154 pm હોય છે. તો કે આ બધી જ માહિતી મેં મિથેન થી લઈને બધી માહિતી બહુ ડિટેલમાં ક્લાસરૂમ ની અંદર કરાવેલી વસ્તુ છે, એટલે તમને એ ફાવતું જશે. એવું લાગે તો એ નોટ્સ કાઢજો, મેં બહુ ડિટેલમાં એ બધી વસ્તુઓ સમજાવેલી છે. આ એની ચર્ચા મેં આગળ થોડી શોર્ટમાં કરેલી છે. તો આ આપણે ચર્ચા કરી હાઇડ્રોકાર્બન સંયોજનો, એનું વર્ગીકરણ. એમાં આપણે પહેલા પ્રકારના સંયોજનો ભણીએ છીએ આલ્કેન સંયોજનો. આલ્કેન સંયોજનો જેમાં કાર્બન કાર્બન એકલ બંધ છે, ઓછા સક્રિય હોવાથી એને આપણે પેરાફિન સંયોજનો પણ કહેવાય. આલ્કેન સંયોજનોથી જે આખી શ્રેણી પ્રાપ્ત થાય આલ્કેન શ્રેણી, અને એનું પ્રથમ સભ્ય મિથેન જેમાં કાર્બન sp3 સંકરણ ધરાવે છે. પછી એની થોડી ચર્ચા. આવતા લેક્ચરમાં આપણે આલ્કેન સંયોજનો વિશે થોડી વધારે ડિટેલમાં ચર્ચા કરશું. ત્યાં સુધી આપણે આ લેક્ચરને વિરામ